મિત્રો સમાંતર શ્રેણીના બે પ્રકાર છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પહેલા લેક્ચરની અંદર પણ ભણેલા હતા, પણ અહીં ફરી પાછા યાદ કરી લઈએ. સમાંતર શ્રેણીના બે પ્રકાર છે. એક છે અનંત સમાંતર શ્રેણી અને બીજી છે શાંત સમાંતર શ્રેણી. મિત્રો અત્યાર સુધી આપણે જે સૂત્ર ભણી ગયા એ હતું an નું, કે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. આ સૂત્ર પરથી ઘણા બધા દાખલાઓ આપણે ગણ્યા. ત્યારબાદ જે પદો છે એમનો સરવાળો શોધવાની આપણે વાત કરી. તો અનંત સમાંતર શ્રેણી હોય અને તેની અંદર પદોનો સરવાળો શોધવો હોય તો એનું સૂત્ર આપણે ભણી ગયા. Sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1 ઇન્ટુ ડી. આ આપણી પાસે સૂત્ર હતું. આ તમારી અનંત સમાંતર શ્રેણી શોધવાનું સૂત્ર આપણે એ પણ ભણી ગયા છે. અને બીજું સૂત્ર આપણે જોયેલું કે જે શાંત સમાંતર શ્રેણી. શાંત સમાંતર શ્રેણી એટલે શું થશે? તો છેલ્લું પદ આપેલું હોય, આ જે છેલ્લું પદ છે તે આપણને આપેલું હોય તો તેને શાંત સમાંતર શ્રેણી કહેવાય. તો એનું સૂત્ર આપણે શું જોયું? તો Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. આ એકદમ સિમ્પલ સૂત્રો છે. જો તમારી પાસે અનંત સમાંતર શ્રેણી હોય તો આ સૂત્ર, અને તમારી પાસે શાંત સમાંતર શ્રેણી એટલે એવી સમાંતર શ્રેણી કે જેની અંદર તમને અંતિમ પદ અથવા તો છેલ્લું પદ આપેલું હોય તો એનું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l, કે જ્યાં a તમારું શું થવાનું? પ્રથમ પદ, અને ડી શું છે? અહીં ડી નથી, l. તો l છે તે તમારું શું થશે? અંતિમ પદ. આપણે આગળ પણ દાખલા ગણી ગયા, એમાં an બરાબર l બરાબર અંતિમ પદ, એટલે an અને l એ બંને કેવા થશે? અંતિમ પદ. આ સૂત્રમાં l જોઈએ છીએ એટલે l એટલે આપણું શું? તો અંતિમ પદ એટલે કે છેલ્લું પદ. તો આ રીતના આપણે દાખલા ગણવાના છે. તો સૌથી પહેલાં આ જે સૂત્ર છે એ તમારે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. તો જુઓ, Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. આટલું સિમ્પલ છે. ચાલો હવે આપણે આગળ વધીએ સીધા દાખલા ઉપર. તો મિત્રો સ્વાધ્યાય 5.3 પહેલો દાખલો તમને સ્ક્રીન ઉપર દેખાય છે. નીચેનાના સરવાળા શોધો. શું કરવાનું છે? સરવાળો. અત્યાર સુધી આપણે પદો શોધતા હતા, હવે આપણે એ પદોના સરવાળા શોધવાના છે. તો જુઓ, 7 વત્તા 10.1/2 વત્તા 14 વત્તા અપ ટુ ડોટ 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 વત્તા 84. તો અહીં તમે જોઈ શકો છો કે તમને છેલ્લું પદ આપેલું છે. આ છેલ્લું પદ અંતિમ પદ આપેલું છે. એનો મતલબ શું થાય? કે આ જે સમાંતર શ્રેણી છે એ તમારી શાંત સમાંતર શ્રેણી છે. એટલે તમારે સૂત્ર પણ કયું મૂકવાનું? શાંત સમાંતર શ્રેણીનું. તો જુઓ, સોલ્યુશન કરીએ. તો સોલ્યુશનની અંદર હવે આપણી પદ્ધતિ છે કે આ જે પહેલી લીટી છે એની અંદર આપણે ઇન્ટ્રોડક્શન લખીએ કે અહીં પછી આ જે રકમ આપેલી છે તે આપેલ છે એ લખી દીધી તમે રકમ. પછી આપણે a બરાબર, a એટલે પ્રથમ પદ કેટલું છે? 7. તો a બરાબર આવી ગયા 7. ડી એટલે સૂત્ર યાદ જ છે, આગળ ઘણા દાખલાઓ વાપર્યું, a2 ઓછા a1. તો a2 એટલે કેટલા? તો 10.1/2 ઓછા 7. તો જુઓ, આ 2 દાન 20, 20 ને 1 21, 21/2 ઓછા 7. આ 2 સત્તા 14 એટલે 21 ઓછા 14 આખાના છેદમાં 2. 21 માંથી 14 જાય તો કેટલા રહે? તો એકદમ સિમ્પલ 7. એટલે અહીં આપણો જવાબ કેટલો આવશે? 7/2 આવી જાય. તો જુઓ, તમે અહીં જોઈ શકો છો 7/2. આ આપણું આવી ગયું ડી. તે રીતના આપણે અંતિમ પદ આપેલું છે મિત્રો. આની અંદર અંતિમ પદ l બરાબર કેટલા આપેલા છે? 84. તો અહીં મેં લખી દીધા l બરાબર 84. તો જુઓ, હવે આપણે સૂત્ર કયું વાપરવાનું છે? તો આવ્યું Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો શું છે? તો આ જુઓ, એ તમારી પાસે છે આયરું. સૂત્રની અંદર તમને l જોઈએ છે, તમારી પાસે છે, પણ સૂત્રની અંદર તમને n જોઈએ છે. n ક્યાં છે? આમાં આ a છે, આ d છે અને આ l છે. એમાં n કશે દેખાય તમને? નથી ને n તમારી પાસે. તો કંઈ વાંધો નહીં, ફ્લેશબેકમાં જવાનું. ફ્લેશબેકમાં જવાનું એટલે જે જૂનું સૂત્ર હતું ને આપણું
તેના પરથી આપણે n શોધી લાવવાનું. તો જુઓ અહીં મેં શોધી લાવું છું. તો એ સૂત્ર આપણું હતું an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. થાય કે નહીં થાય? થાય. ઓકે, હવે તમે જુઓ આ જે અંતિમ પદ છે તેને આપણે an પણ કહેતા, કારણ કે લખતા ને an બરાબર l બરાબર 84. તો an બરાબર કેટલા છે આપણી પાસે? અહીં જુઓ તમે 84 છે, તો અહીં લખી દીધા 84 બરાબર a. તો a બરાબર આપણા આવેલા 7 વત્તા n-1 ઇન્ટુ ડી. ડી કેટલા આવ્યા આપણા? 7/2. આ 84, આ વત્તા 7 છે, આ બાજુ આવે તો ઓછા 7. તો 84 ઓછા 7 બરાબર n-1 ઇન્ટુ 7/2. આ ગુણાકારમાં છે. ચાલો 84 માંથી 7 જતા રહી તો કેટલા રહેવાના આપણી પાસે? રહે ને 77. તો અહીં આપણા આવશે 77 બરાબર n-1 ઇન્ટુ 7/2. હવે જુઓ આ 2 ભાગાકારમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો ગુણાકારમાં, અને 7 ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં. એટલે n-1 બરાબર 77 ગુણ્યા 2 ભાગ્યા 7. તો હજુ 11 × 77 થાય ને? એકદમ સિમ્પલ. આ તો આપણે આવડે ઉડાડતા. તો અહીં શું રહેશે આપણી પાસે? તો n-1 બરાબર 11 દુ 22. આ ઓછા 1 બરાબરની બીજી બાજુ જાય તો n બરાબર 22 વત્તા 1. એટલે n બરાબર કેટલા આવી ગયા? 23. તો આપણને સૂત્રની અંદર તે n જોઈતો હતો, n ન હતો, તો આપણે જૂનું સૂત્ર આપણું an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી પરથી શોધી કાઢ્યો. કંઈ નહીં, હવે આપણે એ સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. તો જુઓ હવે Sn વાળું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. તો s n બરાબર આપણે આવી ગયા ને 23. તો s 23 બરાબર આ 23 ભાગ્યા 2 કૌંસમાં a વત્તા l. તો a બરાબર જો આ 7 આવેલા અહીં, તો 7 વત્તા l. l કેટલા છે આપણી પાસે? 84. તો જુઓ આ 23 ભાગ્યા 2, 84 ને 7 કરીએ તો કેટલા થવાના આપણી પાસે? 91 થાય. ઓકે, તો અહીં કેટલા આવી ગયા? 91. તો જુઓ આ ભાગ્યા 2 છે, તો અહીં આપણે ગુણાકાર કરી દઈએ. તો જુઓ આ 91 ગુણ્યા 23, એકમ દશકનું 0, 2 1 2, 2 9 18 વત્તા 3 1 3 અને 3 9 27. તો આ જુઓ 3 9 0 વધી 1 2093 ના છેદમાં કેટલા? 2. તો આપણે આ જ જવાબ રાખવાનો છે. તો આ આપણો આવી ગયો આન્સર. એટલે એકદમ સિમ્પલ, ગભરાવાની જરૂર નથી. સરવાળો શોધવાનો છે, આપણને ખબર છે શાંત સમાંતર શ્રેણી છે. તો આપણે n જોઈએ, n ના મળે તો જૂનું સૂત્રમાંથી આપણે n શોધીને પછી આ નવા સૂત્રની અંદર મૂકી દઈએ એટલે આપણો જવાબ રેડી થઈ જાય. બીજો એક દાખલો જોઈએ એટલે વધારે આ ક્લિયર થશે. ચાલો, તો સૌથી પહેલાં સોલ્યુશનની અંદર અહીં આપણે આપી દીધું ઇન્ટ્રોડક્શન. હવે જો a બરાબર કેટલા છે? 34 34. d બરાબર a2 - a1 એટલે કે 32 - 34. હવે તો તમને ખબર જ છે 32 માંથી 34 જાય તો -2. પછી આપણે વાત કરીએ an અથવા તો l. અંતિમ પદ કેટલું છે? જુઓ 10. એટલે 3 વસ્તુ આપણને મળી જાય. એટલે સિમ્પલ, આપણી પાસે n નથી એટલે n કઈ રીતના શોધવાનું? તો જૂના સૂત્ર પર જતું રહેવાનું. તો an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. આ જૂના સૂત્રમાં ગયા. an એટલે અંતિમ પદ કેટલું છે? 10 બરાબર a કેટલા છે આપણી પાસે? 34 વત્તા n-1 ઇન્ટુ ડી કેટલા? -2. કિંમતો મૂકી દીધી. આ 34 વત્તા બરાબરની બીજી બાજુ આવે તો ઓછા. 10 ઓછા 34 બરાબર n-1 ઇન્ટુ -2. હવે આ 10 માંથી 34 જાય તો કેટલા રહેવાના? -24. કેટલા રહી? -24. n-1 અહીંયા -2. આ -2 ગુણાકારમાં, બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકાર. તો n-1 બરાબર -24 ભાગ્યા -2. આ માઇનસ માઇનસ ગયો, આ 12 દુ 24. તો n-1 ઇઝ ઇક્વલ ટુ 12 ઓછા 1 બરાબરની બીજી બાજુ જાય તો n બરાબર 12 વત્તા 1. બોલે તો n બરાબર 13. એની કિંમત મળી ગઈ. ફ્લેશબેકમાં ગયા એટલે ચાલો તો હવે આપણે પાછા આવી જઈએ પ્રેઝન્ટમાં. તો હવે સૂત્ર મૂકી દઈએ. તો Sn બરાબર n/2 કોન્સની અંદર a વત્તા l. થઈ ગયું ને સૂત્ર આપણું? ચાલો તો જુઓ n/2 એટલે એની જગ્યાએ 13 એટલે 13 ભાગ્યા 2. a કેટલા છે? તો એ આપણા 34 છે, સ્ક્રીન ઉપર જોઈ શકો છો, વત્તા l એટલે કેટલા? 10. તો આ 13 ભાગ્યા 2. 34 10 કેટલા થવાના? 44. તો આ જો 22 દુ 44. પછી તમે 13 ગુણ્યા 22 કરશો એટલે તમારો જવાબ બેઠો આવી જશે 286. આ તમારો આવી જશે આન્સર 286. જોઈ શકો છો સ્ક્રીન ઉપર. છે ને ઇઝી?
એ ડી એન અને એલ આપણને આપી દીધું છે. એન પરથી આપણે એન મેળવ્યો, એનને નવા સૂત્રમાં મૂક્યો એટલે આપણો જવાબ છે તે રેડી. ચાલો આગળ જોજો દાખલા નંબર 3. તો આ સૌથી પહેલાં સોલ્યુશનની અંદર આપણે આપી દીધું ઇન્ટ્રોડક્શન, એટલે કે આ રકમ અહીં આપેલ છે. પછી એ બરાબર પ્રથમ પદ એટલે -5, ડી બરાબર A2 - A1 એટલે -8 ઓછા -5 તો -8, આ ઓછા ઓછા વત્તા 5 તો ઓછા વત્તા ઓછા 8માંથી 5 જાય તો કેટલા રહેવાના? 3 રહે. પણ કેવા 3? -3. તે રીતના an અથવા તો l અંતિમ પદ કેટલું આપ્યું છે જુઓ, -230. 3 વસ્તુ આપણને મળી જાય. n નથી સૂત્રમાં મૂકવા માટે તો ફ્લેશબેકમાં an બરાબર a વત્તા n - 1 ઇન્ટુ ડી. તો an આપણે આપેલા છે -230 બરાબર, એ આપણી પાસે -5 વત્તા n - 1 ઇન્ટુ ડી કેટલા? -3. દરેક કિંમત માઇનસમાં છે. આ ઓછા 5 બરાબરની બીજી બાજુ આવે તો -30 વત્તા 5 બરાબર n - 1 ઇન્ટુ -3. આ જુઓ ઓછા વત્તા ઓછા 230માંથી 5 જવાના એટલે કેટલા રહે આપણી પાસે? -225 બરાબર n - 1 ઇન્ટુ -3 આવી ગયું. ચાલો હવે આપણે આગળ વધીએ. તો આ -3 ગુણાકાર બરાબરની બીજી બાજુ આવે તો ભાગાકાર, તો n - 1 બરાબર -225 ભાગ્યા -3. આ માઇનસ માઇનસ જતા રહ્યા. હવે 225 ભાગ્યા 3 કરવાના તો ના આવડે તો અહીં નીચે કરી દેવાના કે 225 ભાગ્યા 3. 3 સતામ 21 કેટલા બચ્યા? 1 ઉપર ત્યારે 5, 3 પચામ 15 એટલે જવાબ તમારો આવી જાય 75. એટલે 75 ભાગ ચાલે છે એટલે n - 1 બરાબર 75 ઓછા 1 બરાબરની બીજી બાજુ જાય તો +1 તો n બરાબર 75 વત્તા 1 એટલે n બરાબર તમારી પાસે આવી ગયા 76. હવે n મળી ગયો તો હવે પ્રેઝન્ટમાં જાઓ અને સૂત્ર મૂકો. તો કયું છે? તો Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l, nની જગ્યાએ જ્યાં દેખાયતા 76 ભાગ્યા 2 a વત્તા l, તો એ આપણી પાસે -5 વત્તા l કેટલા છે? -230. ચાલો સિમ્પલ આપણે ભાગ ચલાવીએ તો 38 × 76 થાય. આ તો દરેક જણને ખબર. તો 38 આ -5 વત્તા ઓછા 230. તો જુઓ આ 38 ગુણ્યા આ -235 કેમ આવ્યા તમને ખબર? ઓછા ઓછા કેવા થાય? વત્તા. એટલે -235 ગુણ્યા 38 તમે કરશો બરાબર, તો એ તમારો જવાબ આવશે 8930. તે પણ કેવા? તો માઇનસ. કેવા આવશે? 8930 માઇનસ. તો આ તમારો શું આવી ગયો આન્સર? તો એકદમ સિમ્પલ છે. કોઈ પણ દાખલો ગણતા હો તો અટકવાનું નહીં. જો n એવી કોઈ કિંમત ના હોય તો જૂનું સૂત્રમાં મૂકી દેવાનું એટલે તમને કિંમત મળી જશે. ચાલો હવે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ થોડા નવી ટાઈપના દાખલાઓમાં. તો એ પણ આવે છે તમારી સમક્ષ. જુઓ સ્વાધ્યાય 5.3 પહેલો દાખલો, સમાંતર શ્રેણી શોધવાની છે. શું કીધું પહેલા દાખલામાં? a બરાબર 5, d બરાબર 3, an બરાબર 50 આપેલું હોય તો n અને Sn શોધો. તો મિત્રો સૌથી પહેલાં સોલ્યુશન કરે ને તો જે આપેલું તે લખી દેવાનું. તો જો અહીં a બરાબર 5 દેખાય છે, d બરાબર 3 અને an બરાબર કેટલા છે? 50 આપેલ છે. ઓકે ચાલો હવે an આપણને 50 આપેલો છે એટલે an આપેલો એટલે an નું સૂત્ર મૂકી દઈએ તો આપણને સૌથી પહેલાં n મળી જાય. તો an નું સૂત્ર યાદ છે ને? an બરાબર a વત્તા n - 1 ઇન્ટુ ડી. an 50 આપેલો છે તો an ની જગ્યાએ 50, a 5 છે તો અહીંયા 5 વત્તા n - 1 ઇન્ટુ ડી. ડી કેટલા છે? 3. આ 5 સરવાળામાં આ બાજુ આવે તો બાદ બાકી, તો 50 ઓછા 5 બરાબર n - 1 ગુણ્યા 3. 50માંથી આ 5 જતા રહે તો 45 બરાબર n - 1 ઇન્ટુ 3. આ જો 15 તરી 45 એટલે n ઓછા 1 બરાબર કેટલા આવ્યા? 15. તો n - 1 ઇઝ ઇક્વલ ટુ 15 ઓછા 1 બરાબરની બીજી બાજુ જાય તો n બરાબર 15 વત્તા 1 એટલે કે n બરાબર 16. આ n મળી ગયા. જુઓ n અને Sn શોધો. તો n તો મળી ગયા. હવે આપણે વાત કરીએ Snની. તો Sn બરાબર જો અહીં અંતિમ પદ આપેલું જ છે આપણને, તમે જોઈ શકો છો. દેખાય છે અંતિમ પદ? an એટલે તમારું શું થવાનું? અંતિમ પદ. સોરી આ Sn છે શોધવાનું. તો જો આ an તમને આપેલું છે ને, an એટલે અંતિમ પદ બી થાય તો આપણે અંતિમ પદનું સૂત્ર મૂકીએ. જો તમે
n/2 કૌંસમાં 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી એ સૂત્ર મૂકીને ગણશો ને તો પણ જવાબ આવશે, પણ અહીં આપણે જલ્દી જવાબ જોઈએ છે એટલે આપણે એ સૂત્ર મૂકીએ, કારણ કે અંતિમ પદ an અથવા તો l એ આપણને આપેલું છે. તો n/2 કૌંસમાં a વત્તા l. જો Sn શોધવાનું તો n તો આપણા 16 આવ્યા એટલે 16/2 બરાબર a એટલે 5 વત્તા l અંતિમ પદ કેટલું છે 50. આ 2 અઠામ 16 એટલે 8 કૌંસમાં કેટલા આવે 55. હવે સિમ્પલ ગુણાકાર કરીએ તો જો 8 5 40, 40નું શૂન વધી પડી 4, 8 5 40 ને 4 44 એટલે 440. આ તમારો બીજો આન્સર આવી ગયો. એટલે પહેલે n આવ્યું તે તમારો પહેલો આન્સર. n અને Sn શોધો કીધું. જો સિમ્પલ એકદમ આવી જાય ને, જે આપેલું તે લખી દેવાનું, પછી સૂત્ર મૂકે એટલે આપણો જવાબ રેડી. બીજો દાખલો જોઈએ ને, ચાલો ને હું કામ ટાઈમ વેસ્ટ કરીએ. ચાલો સોલ્યુશન ઇન્ટ્રોડક્શન આપી દઈએ તો અહીં a બરાબર 7 છે. પુટ ઇન્ટુ સ્ક્વેર બોક્સ. a13 બરાબર મારી પાસે કેટલા છે 35. આ બે વસ્તુ મને આપેલ છે. હવે મારે શોધવાનું છે d અને s13 બરાબર. ચાલો તો an નું સૂત્ર મૂકી દે. અહીંયા a13 આપેલા એટલે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. એ હવે જો an ની જગ્યાએ કેટલા મૂકવાના 13, તો a13 બરાબર a બરાબર આપેલા છે 7 એટલે વત્તા 7 વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. એની જગ્યાએ 13 એટલે આ 13 માઇનસ 1 ઇન્ટુ ડી આવશે આપણું. જો હવે આ a13 છે તો a13 બરાબર કેટલા આપ્યા છે આપણને 35, તો આ a13 ની જગ્યાએ આપણે મૂકી દીધા 35 બરાબર આ 7 વત્તા 13 ઓછા 1 એટલે આપણા થશે 12d. હવે 7 સરવાળામાં બરાબરની બીજી અવાજ આવ્યો તો બાદ બાકીમાં, તો 35 ઓછા 7 બરાબર કેટલા આવશે 12d. થાય કે નહીં થાય? થાય ને. ચાલો હવે 35 માંથી 7 જવાના એટલે કેટલા રહેવાના તમારી પાસે 28 બરાબર આ 12d. આ 12 ગુણાકાર બરાબરની બીજી આવે છે ભાગાકારમાં, તો d બરાબર 28/12. હજુ 28 એટલે આપણે ખબર 7 ચોક 28 અને 12 એટલે 3 ચોક 12, તો આ ગયા. તો d બરાબર આપણી પાસે જવાબ આવી ગયો 7/3. તો જો d શોધવાનો હતો, d શોધી કાઢ્યો. હવે આપણે શોધવાનું શું છે s13 શોધવાના છે ને. ચાલો તો શોધી કાઢીએ. આટલે શોધીએ, અહીં આવશે નહીં. તો જુઓ મિત્રો અહીં a13 એટલે ટોટલ કેટલા પદ છે 13, એ કેટલા આપેલા 35 બરાબર. એટલે કે અંતિમ પદ આપણને અહીં પણ આપી દીધેલું છે. કેટલું આપેલું છે 35, અને આપણે શોધવાનું પણ શું છે અહીં s13. હવે તમે કોઈ પણ સૂત્ર મૂકો. જો સૌથી પહેલાં તમને આપણું અંતિમ પદવાળું સૂત્ર મૂકી બતાવું. Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. n ની જગ્યાએ આપણે મૂકી દઈએ 13. s13 શોધવાના ને એટલે આ 13 એટલે n આવ્યો, તો n બરાબર 13 મૂકી દીધા, તો આ 13/2. a બરાબર આપણી પાસે છે 7 વત્તા કેટલા 35. તો જુઓ આ 13/2. 35 ને 5 40 ને 42. આ જુઓ 21 દુ 42, અને તમે 13 ગુણ્યા 21 કરશો એટલે આ તમારા આવશે 273. આ તો આપણો આ રીતનો આવી ગયો. પણ આ બીજું સૂત્ર મૂકીને પણ આપણે ગણીએ તો જુઓ તમે Sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે s13 શોધો એટલે s ની જગ્યાએ 13, તો 13/2. આ 2 a તો એ આપણા આવેલા છે 7 વત્તા n માઇનસ 1, તો n માઇનસ 1 એટલે n કેટલા છે આપણી પાસે અહીં 13, તો 13 - 1 ઇન્ટુ ડી કેટલા છે તો 7/3 આવ્યા ને, એટલે ગુણ્યા 7/3. હવે તમે જુઓ સિમ્પલ આ 13/2, આ 2 સતામ 14 વત્તા આ કેટલા થવાના તમારા 13 ઓછા 1 એટલે 12 ગુણ્યા 7/3. તો જો આ 3 ચોક 12, તો આ 13/2 આ 14 વત્તા આ 7 ચોક 28 થયા ને. તો હવે જો આ 13/2, 8 ને 4 12, તો 12 નો 2 વધી પડી 1, 2 ને 1 3 ને 1 4 42 થયા. તો આ તમારા થયા 21 દુ 42, એટલે આ 13 ગુણ્યા 21 તમે કરશો એટલે જવાબ તમારો 273 આવી જશે. એટલે મિત્રો બિલકુલ કન્ફ્યુઝ ના થવાનું. તમને જે સૂત્ર આવડે Sn નું તેના આધારે તમારે આ દાખલાને ગણી નાખવાનો. પણ આ છે તે એ રીતે પણ તમારો જવાબ 273 આવશે ને આ રીતે પણ તમારો જવાબ કેટલો આવશે 273 જ. તો તમને જે અનુકૂળ લાગે તે કરજો. પરીક્ષામાં બેમાંથી કોઈ પણ એક જ કરવાનું. ચાલો હવે આપણે આગળ વધીએ ત્રીજા દાખલા તરફ. અહીં શું કીધું છે તો સોલ્યુશન અહીં
A12 બરાબર 37 અને ડી બરાબર કેટલા આપેલ છે? 3 આપેલ છે. હવે A12 આપેલ એટલે ANનું સૂત્ર મૂકવા પડે, તો AN બરાબર A વત્તા n-1 ઇન્ટુ ડી. ચાલો AN, તો હવે એનની જગ્યાએ મારે કેટલા મૂકવું પડે? 12. તો એ એનની જગ્યાએ મૂક્યો 12 બરાબર A વત્તા એનની જગ્યાએ 12 મૂક્યા એટલે 12 ઓછા 1 ઇન્ટુ ડી. તો ડી મને આપેલા જ છે, કેટલા છે મારી પાસે? 3. તો હવે A12, તો A12ની કિંમત 37 છે, તો A12ની જગ્યાએ મેં મૂકી દઉં 37 બરાબર A વત્તા 12 માં થઈ ગયો, તો 11 ઇન્ટુ ગુણ્યા કેટલા છે કૌંસમાં? 3 થાય. તો આ 37 બરાબર A વત્તા 11 તરી 33 વત્તા 33 બરાબરની બીજી બાજુ આવે તો 37 ઓછા 33, તો A બરાબર કેટલા આવી ગયા? 4. એની કિંમત મળી ગઈ. આપણે શોધવાનું હતું A અને S12 બરાબર. ચાલો તો હવે આપણે આગળ વધીએ. આને પણ તમે બંને રીતે કરી શકો છો બરાબર, કારણ કે અહીં તમને A12 આપેલું છે એટલે કે 12મું પદ એ તમારું અંતિમ પદ છે. કેટલું? 37. તો અહીં S12 એટલે એ પણ 12મું પદ અંતિમ થવાનું. તો તમારે જે રીતે કરવું હોય તે રીતે કરજો. આગળ તમને બંને બતાવી દીધી છે, તમારી ઈચ્છા પ્રમાણે કરજો. હું તો ટૂંકી રીતે જ કરું છું, n/2 કૌંસમાં A વત્તા L. તો S એનની જગ્યાએ મૂકી દીધા 12 બરાબર n/2 એટલે 12 ભાગ્યા 2. એનની જગ્યાએ 12 મૂક્યા ને એટલે એ કેટલા છે મારી પાસે? તો એ હમણાં તાજા હોઈતા A બરાબર 4 વત્તા ડી. તો ડી મને આપેલા છે એ લોકો 3. તો આ 12 ઉડાડી દે ને, 2 છંગ 12 એટલે અહીં બચી ગયા તમારા 6 કૌંસમાં 4 ને 3 7. તો 6 સતામ કેટલા થવાના તમારા? 42. તો આ તમારો આવી ગયો S12 આન્સર. રેડી? ઓહો સોરી, એલ આપને આપેલા છે 37, ભૂલ પડી ગઈ. એલ અંતિમ પદ કેટલું છે? 37 છે, 3 જ લખાઈ ગયા 37. તો 37 ને 4 કેટલા થવાના આપણી પાસે? 41 થાય ને. તો 41 ગુણ્યા 6 કરીએ તો કેટલા થવાના? તો જુઓ 6 એકા 6 અને 6 ચોક 24 એટલે 246. આ તમારો આન્સર આવશે. થોડી ભૂલ થઈ જાય છે, કંઈ નહીં, માણસ માત્ર ભૂલને પાત્ર થાય કોઈક વાર. તો મિત્રો આ દાખલાની પ્રેક્ટિસ કરજો, ખૂબ જ સરળ છે. તમને 2 રીત કરાવી છે SN શોધવા માટેની. તમને જે અનુકૂળ આવે તે તમારે કરવાની. ઓકે, તો વિડીયો જોતા રહો. ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને, જેથી કરીને વધુમાં વધુ વિડીયો તમારા સુધી પહોંચાડતો રહું અને તમે તમારા મિત્રોને પણ મોકલતા રહેજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું.